અરે વાહ, આજે તો સાકર વગર નાસ્તો બન્યો છે. અને ચામાં પણ માપસર છે આજે સાકર. થેન્ક યુ મેમ. અરે વાહ રોઝી, આજે તો લિપસ્ટિક પણ ખૂબ સરસ લગાડી છે ને કઈ. થેન્ક યુ મેમ. પાર્થ બેટા. હા પપ્પા. અરે અહીંયા બેટા અહીંયા. અચ્છા, પહેલા વાળા પપ્પા. પાર્થ બેટા આટલી બધી સ્ટ્રગલ કરે છે એના કરતા ચશ્મા કાઢી નાખતો હોય તો. પપ્પા અહીંયા છે ને મને 4 ડીશ દેખાઈ રહી છે. હવે એમાંથી છે ને એક અસલી ડીશ. હવે તમે કહ્યું એ પ્રમાણે જો હું ચશ્મા કાઢી નાખીશ ને તો મને એક પણ ડીશ નહીં દેખાય અહીંયા. પાર્થ, હું કઈ હેલ્પ કરું? હા, એક કામ કર ચારું. અહીંયા છે ને જો 4 ડીશ દેખાઈ રહી છે તો જે અસલી ડીશ છે ને એ તરફ તો આમ આંગળી કર. ઓકે. શું થયું? તારી આંગળીઓ પણ 4 દેખાઈ રહી છે. ઓફો, લે આખા. થેન્ક યુ ચારુ. હા, તું થેન્ક યુ મને જોઈને કે પાછળ શું કામ જોવે છે? થેન્ક યુ ચારુ, થેન્ક યુ ચારુ, થેન્ક યુ ચારુ, થેન્ક યુ ચારુ. કેમ 4 વાર? મેં ચારે ચારુને થેન્ક યુ કહી દીધું. નાસ્તો ખાવામાં પ્રોબ્લેમ થાય છે પણ નાસ્તો બહુ સરસ બનાવે છે રોઝી. ચારે રોઝીને વેરી ગુડ. થેન્ક યુ સર. તમે અહીંયા નહીં ઊભા રહેશો તો ચાલશે. હા, ઢગલો કામ પડ્યા છે. ઝાડુ પોતું, પછી કપડાં ધોવાના, વાસણ, બપોરની રસોઈની તૈયારી, બહુ કામ બાકી છે ને. ચાલો હવે ઉપડો અહીંયાથી. ઓકે મેડમ, પણ તમે ચિંતા નહીં કરો, બધા કામ હું ટાઈમસર કરી નાખીશ. હા એ બરાબર છે રોઝી, પણ ટાઈમસર એટલે મારે ક્લિનિક જવાનો સમય નહીં સાચવવાનો. અરે હજી સુધી તે મારા શર્ટને ઇસ્ત્રી નથી કરી. જલ્દી અંદર જા ને શર્ટને ઇસ્ત્રી કર તો પછી હું ક્લિનિક જાઉં. ઓકે સર. અને ધ્યાન રાખ, હું ક્લિનિક ઉપર જતો હોય ને એ જ સમય ઉપર શર્ટની ઇસ્ત્રી નહીં કરવાની. ઓકે સર. કેમ કે ગરમ ગરમ શર્ટ પહેરું છું ને તો પીઠ ઉપર આમ ચટકા લાગે છે એટલે. ઓકે સર. રોઝી, હજી રસોઈમાં તો ઘણું બધું કામ બાકી છે. હા યસ મેમ, શર્ટની ઇસ્ત્રી કરીને પહેલા એ જ કામ સ્ટાર્ટ કરીશ. રોઝી, કમ યોર. યા મેમ. ઓકે લિસન, આજે લંચમાં હું ફક્ત સેલેડ ખાઈશ. ઓકે મેમ. રોઝી, એક્સક્યુઝ મી, અહીંયા આવો તો. મારો રૂમ બહુ ગંદો થઈ ગયો છે, એની સાફ સફાઈ પહેલા કરજે. શ્યોર મેમ. રોઝી, એક્સક્યુઝ મી. સર અહીંયા જ છું. એટલે કે મારી વાત સાંભળવા માટે એક્સક્યુઝ મી. બોલો સર. મને એમ હતું કે આ નાસ્તો પતી ગયા પછી હું તને થોડી વાર માટે મારા પગ દબાવવાનું કહીશ, પણ આ બધું પતે ત્યારે ને. રોઝી, સૌથી પહેલા મારા સેલેડની તૈયારી. યા મેમ. ના રોઝી, પહેલા મારો રૂમ સાફ કરજે. અરે મારો શર્ટ કરવા દે પહેલા. અરે પણ રસોઈ તો સમયસર થવી જોઈએ કે નહીં? અરે એક મિનિટ, મારા પગ દબાવવાના છે એ વાત ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. ના હા, સૌથી પહેલા મારો સેલેડ. અરે રે, ક્યાં ફસાઈ ગયું? આ કામ છે કે કામનું કારખાનું? પ્રેમ કરવામાં એક પ્રોબ્લેમ છે, બહુ ધ્યાન રાખવું પડે કે કોઈ જોતું તો નથી ને. પ્રોબ્લેમ તો બધી જ જગ્યાએ છે. પણ પ્રેમ બધી જગ્યાએ નથી. હા, પ્રેમ જો બધી જગ્યાએ હોત તો પ્રોબ્લેમ જ શું હોત? હા પણ જો જ્યાં પ્રેમ ત્યાં પ્રોબ્લેમ. જો પ્રેમ હોત તો પ્રોબ્લેમ પણ હોત જ. અરે પણ જો બધી જગ્યાએ પ્રેમ હોત તો પ્રોબ્લેમ જ શું હોત? ઓકે, પણ આ તારી વાત એટલી બધી જરૂરી છે કે આ કામના સમયે ધોળે દાડે તે મને અહીંયા બોલાવ્યું? ઓકે ઓકે, તું રડીશ નહીં, તું કે એમ બસ. જ્યાં પ્રોબ્લેમ હોય ત્યાં પ્રેમ ન હોય. ઓકે? અરે પણ તું રડે છે શું કામ? અરે બાબા, હું તારા કારણે નથી રડતી. મને તો એ વાતનું રડવું આવે છે કે કામનો બોજો બહુ વધી ગયો છે. ઘરનું કામ એટલું વધી ગયું છે કે મારાથી હવે નથી થતું. મારી પણ આવી જ હાલત છે. સાહેબના ઘરમાં કોઈ કઈ જ કામ નથી કરતું. બધા નાના મોટા કામ મારે જાતે જ કરવા પડે છે. પણ મારી આ હાલત તારા કારણે થઈ છે.
મારા કારણે? હા, અરે એ ઘરના લોકો તારા પાસે વધારે કામ કરાવે એમાં મારો શું વાંક? તારો વાંક એ છે કે તું મારી લાઈફમાં આવ્યો છે. પણ એમાં મારો શું વાંક? રોઝી, રોઝી તું મારી સાથે ખુશ નથી? એ જ તો પ્રોબ્લેમ છે ને. હવે હું તારી સાથે જ ખુશ રહી શકું છું. તો પછી એમાં પ્રોબ્લેમ શું છે? મેં સાંભળ્યું છે કે પ્રેમમાં આવું જ થાય. મનુ, પ્રોબ્લેમ એ છે કે પહેલા હું બધા કામ કરી શકતી હતી, આરામથી કરી શકતી હતી. પણ જ્યારથી પ્રેમ થયો છે આ બધા કામ મને આપણી લવ સ્ટોરીમાં વિલન લાગવા માંડ્યા છે. તને મળવાનું મન થાય છે પણ આ કામ કે છે પહેલા અમને બતાવ. હા, મારી સાથે પણ એવું જ થાય છે. મારું મન તને મળવા તરસે છે અને કામ મારા પર વરસે છે ને એમાં ને એમાં હું તરસ્યો રહી જઉં છું. બોલ. આ શાસ્ત્રી ઘરના લોકો તો વધારે પડતા આળસુ છે. ધરમજીના ઘરમાં આવું નહોતું. ધર્મેન્દ્ર કોણ? ધર્મેન્દ્ર ફિલ્મ સ્ટાર. ઓહો, પણ પાજી આજકાલ પિક્ચરોમાં બહુ દેખાતા નથી. એમના ઘરમાં કામ વધી ગયું હશે નહીં? હા, હવે હું ત્યાં કામ નથી કરતી ને. હા, બરાબર. પણ ધરમજીના ઘરમાં મને ઇજ્જત હતી. આ ઘરના લોકો તો મને કામ પરથી કાઢી મૂકવાની ધમકી આપે છે. कुत्ते, कमीने, शास्त्री साहब के घर वालों, मैं तुम्हारा खून पी जाऊंगा. શાંત થઈ જા. તારી હાલત મારાથી કઈ જુદી નથી. तो तुम्हारे एम केवू છે कि कुत्ते, कमीने, शास्त्री साहब के घर वालों और जुबन पुत्रा साहब के घर वालों, मैं तुम्हारा खून पी जाऊंगा. શું ગાંડા વેડા કરે છે? તારા ફેસ પર આ સ્માઈલ જોવા માટે. થેન્ક યુ મનુ. ચલ હવે હું નીકળું છું. અરે રોઝી, હા, મને થાય છે કે હું તને ફરવા લઈ જાઉં. ડેટ પર? ના, બોટ પર. બોટ પર? એટલે બોટિંગ કરીશું, પિક્ચર જોઈશું, ભેલપુરી ખાઈશું ને એશ કરીશું. અરે બુદ્ધુ, એને જ ડેટિંગ કહેવાય. તો આપ મને ડેટ ડેટ આપું? એટલે કે મને સમય આપને. ચલ ચલ આપણે ફરવા જઈએ. ક્યારે? આજે, હમણાં. એ પણ હમણાં કેવી રીતે પોસિબલ છે? બંનેને કેટલા કામ પડ્યા છે. તો સાચું કહું તો જુઠ્ઠું બોલવું પડશે. એટલે જુઠ્ઠું બોલીને રજા લઈએ એમ? હા, સાચા પ્રેમનો પ્રોબ્લેમ જ એ છે કે એમાં જુઠ્ઠું પણ બોલવું પડે. ડન. ઓકે, ડન. તો મળીએ. મળીએ. રોઝી, રોઝી, મારી માટે એક કપ કોફી બનાવ. રોઝી, હું શું કહેતી હતી કે કોફી ફર્સ્ટ. રોઝી, મને ચા જોઈએ છે. રોઝી, સૂકો નાસ્તો આપતો. રોઝી, મને પહેલા બિસ્કિટ આપ. સૂકો નાસ્તો, પહેલા બિસ્કિટ, સૂકો નાસ્તો, બિસ્કિટ, નાસ્તો, બિસ્કિટ, નાસ્તો, બિસ્કિટ, નાસ્તો. એક મિનિટ. કોઈને ચા જોઈએ છે, કોઈને કોફી જોઈએ છે, કોઈને સૂકો નાસ્તો, કોઈને બિસ્કિટ. હા તો મને પણ કઈ જોઈએ છે. તને શું જોઈએ છે? મને એક દિવસની રજા જોઈએ છે. પણ તને પૈસા રજા પાડવાના નહીં બલકે કામ કરવાના મળે છે. હા, જે તે ઓલરેડી એડવાન્સમાં લઈ લીધા છે. હા, તો પૈસા પાછા લઈ લો. એટલે કે મારી જગ્યાએ બીજા કોઈને રાખીને મને રજા આપી દો. એક મિનિટ. તું વચ્ચે નહીં બોલ. હા, અને રોઝી, વાત શું છે? હા, અચાનક શું થઈ ગયું તને? જ્યારે મેં તને કીધું હતું કે કામ છોડી દે ત્યારે તું મને કહેતી હતી કે પગાર લીધું છે એ હું પૈસા પાછા નહીં આપી શકું, અને હવે અચાનક તું સામેથી મને પૈસા આપવા માટે તૈયાર થઈ ગઈ. હા, વાત શું છે? વાત જે કહેવા જેવી છે એ મેં કહી દીધી છે. જો રોઝી, તારે કામ છોડીને જવાની જરૂર નથી. હા, ઓ કમ ઓન દિશા, કોઈને સામેથી જવું હોય તેને જવા દેવું. આપણે શું કામ રોકવું? હે ને? તું જા. હા રોઝી, તું જઈ શકે છે. જરા શાંતિ રાખને ચારુ. હા, જો ઘરમાં બધાને રોઝીના કામની આદત પડી ગઈ છે. એ જતી રહેશે તો આપણે બધા શું કરીશું? તું જરાક ચૂપ રહીશ. ને રોઝી, આટલી મોટી વાત કરવાની શું જરૂર છે? શું પ્રોબ્લેમ છે તારો? બોલ. મને આજે રજા જોઈએ છે. ઓહો, તો આ છે તમારો પ્રોફેશનલ રીતે કામ કરવાનો તરીકો. ઊભા રજા માંગવી. મેં કહ્યું તું કે હું મારા કામમાં પ્રોફેશનલ છું. એ વાત સાચી છે, પણ શું? બોલ. પણ જે લોકો પ્રોફેશનલ હોય એ લોકો માણસો નથી હોતા. કયો માણસ? હું પ્રોફેશનલ છું પણ માણસ છું, મશીન નથી. અને મશીનને માસીની દેરાણીને કાકી ન હોય પણ માણસને તો હોય.
હા હા હોય તો અને જો હોય તો ક્યારે માંદી પણ પડે જેમ આજે પડી છે અને મારે એમની ખબર કાઢવા જવું જ પડશે. ઓ શું થયું છે તમારી માસીની દેરાણીની કાકીને? કેન્સર. અચાનક? હા અચાનક એટલે કાલે રાતે. શું? ના ના, કેન્સર આમ કોઈને એક રાતમાં ના થાય, સમજી? હા પણ એક રાતે ખબર તો પડી જાય ને. અમને કાલે રાતે ખબર પડી. ઓકે ઓકે રોઝી, જો એવું હોય ને તો તું આજની રજા લઈ લે. હા જા. અરે પણ તું આને આમ અચાનક કેમ રજા આપી દે છે? માણસાઈ જેવું પણ કઈ હોય કે નહીં? ચોક્કસ હોય, પણ માણસાઈની વાત તું કરે ને તો શંકા તો થાય જ ને. આ આખી વાતમાં મારી પર કેમ શંકા કરે છે તું? તાર રસોડામાં ચોથું કોણ છે જેના પર શંકા થઈ શકે? એક મિનિટ પ્લીઝ, તમે લોકો મારા લીધે ઝઘડો નહીં. એના કરતા વધારે સારું એ છે કે હું આ કામ છોડીને જતી રહું. ના 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 ના, કામ છોડીને નહીં જા. તું આજની રજા લઈ લે. હા જા જા. ના ના રોઝી. ઓકે 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 રોઝી, તારી આજની રજા મંજૂર છે. યુ મે ગો. થેન્ક યુ સો મચ મેડમ, હું રાત સુધીમાં આવી જઈશ. અરે પણ મેં કહ્યું ને રજા મંજૂર છે. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ. એક મિનિટ, તું અચાનક આટલી ખુશ કેમ થઈ ગઈ? શું છે? મારી માસીની કાકીની દેરાણીને રજા મળે એ પહેલા તમે મને રજા આપી દીધી. હવે હું એમને મળી શકીશ એટલા માટે. એક મિનિટ દિશા, તે સાંભળ્યું? આ રોઝી છે ને એક નંબરની ફેકુ છે. એણે પહેલા કહ્યું માસીની દેરાણીની કાકી અને હવે બોલી માસીની કાકીની દેરાણી. એક મિનિટ, કેન્સર તો કેન્સર હોય છે, સંબંધ કોઈ પણ હોય. ઓકે ઓકે, તું જા તું જા. મનુ મહારાજ, કેટલો કચરો છે, ક્યારનો તમને સાફ સફાઈ કરવા કહું છું. હા હા કરું છું સાહેબ, કરું છું. છેલ્લા અડધો કલાકથી એ જ તો કરું છું. હા ઠીક છે, એક કામ કરો, આ બધી સાફ સફાઈ પતી જાય ને પછી પાછળ આવો, પાછળ પણ ઘણો કચરો છે. આવું છું આવું છું. આ અભ્યંકર સાહેબને રજા આપવા કેવી રીતે પટાવું? શું કહું તો સાહેબ તરત માની જશે. ઓ મનુ મહારાજ, ક્યાં ખોવાઈ ગયા? હજી આ સાફ સફાઈ કરી નથી, પાછળનું બાકી. ભલા ચલો ચાલુ કરો. કરું છું સાહેબ, કરું છું. મારા હરા મનિયા, તને હું ટીબી નો રોગ લાગુ પડી ગયો કે હું? મારા દુઃખની વાત તમને શું કહું સાહેબ? અરે હું કહું નહીં, કહી દે એટલે વાત પતે. હું કહું છું કે મનુ, જો તું કઈ બોલતો નહીં, તું કઈ બોલવા જાય ને તો તને છીકો આવે છે. પણ ગઈકાલ સુધી તો આમ હણહણતા ઘોડા જેવો હતો. મારી તબિયત ખરાબ થઈ ગઈ સાહેબ અચાનક. હા એટલે તબિયત બગડે એ પહેલા તો સારી જ હોય ને. હા ઈ મારું હારું, ઈ વાત સાચી છે. અરે પણ કોઈ આમ અચાનક કઈ રીતે માંદું પડે? હા સાહેબ, શું છે સાહેબ કે મારી જિંદગીમાં બધું અચાનક જ થયું છે. આ સાહેબ, આ જિંદગી પણ અચાનક જ મળી. જિંદગી અચાનક મળી એટલે હું અચાનક 7મા મહિને જ પેદા થઈ ગયો. સારું થયું, એટલે 2 મહિના વહેલા જન્મ લેવાથી હોસ્પિટલના બિલમાં થોડા પૈસા બચ્યા હશે. એમાં શું છે ને કે દિવસે ને દિવસે મોંઘવારી વધે જ નહીં. એટલે એ ઘડીક મોંઘો મરજે. ના એટલે મારે તો એ પણ ખર્ચો નતો થયો, કારણ કે હું તો ઘરમાં જ જન્મ્યો હતો. એટલે મુદ્દાની વાત કર. હા એટલે શું છે સાહેબ કે મારા જીવનમાં બધું અચાનક જ થાય છે. હું ચાલતા બોલતા પણ અચાનક જ શીખી ગયો હતો, ઝાડ પર પણ ચડી ગયો હતો.
ઝાડ પર કેમ? એટલે ઝાડ પર ચડવાનું પણ અચાનક જ શીખી ગયો તો એમ. એટલે તારે કરવું છું ઈ બોલ ને. ચેકઅપ, હોસ્પિટલમાં જઈને ચેકઅપ. પણ એટલે આ ઘરના બધા કામ બાકી પડ્યા છે નું હું. તમે સોરી, તમે ફરીથી સોરી, તમે સોરી, તમે હું તમે મંડો છો. આગળ બોલ ને. હું તમે આટલા જાલિમ ઇન્સાન છો. એટલે તું આ મને પૂછે છે કે કહી દીધું તે બંને? પહેલા તો મેં પૂછ્યું પછી મને આ છીક આવી. પછી મને જવાબ મળી ગયો. શું જવાબ મળી ગયો તને? મને જવાબ મળી ગયો છે કે મારી આવી હાલતમાં પણ મારી આવી હાલતમાં પણ મનુ મહારાજ આમ પહેલેથી નહીં બોલ. ઈ પહેલેથી રહેવા દે, એના પછીનું બોલ, નહીતર પહેલાનું બોલીશ એટલે પછી છીકું આવશે. તમે કેવા ઇન્સાન છો? એટલે જાલિમ. હા, એક તો મને આટલી બધી છીકો અને આટલી બધી ઉધરસ આવી રહી છે ને દવાખાને લઈ જવાની જગ્યાએ તમે તમારા ઘરના કામ કરાવો છો મારી પાસે. તમે કેવા માણસ છો? ઠીક છે મારે જાઓ હોસ્પિટલ. હા, હોસ્પિટલ, દવાખાને, ડોક્ટર પાસે, નર્સ પાસે, જ્યાં જવું ત્યાં વયો જા. થેન્ક યુ સાહેબ, થેન્ક યુ. ઘરમાં બધું બરાબર ગોઠવીને પહેલા ડોક્ટર પાસે જઈ આવું. થેન્ક યુ સાહેબ, થેન્ક યુ. પપ્પા, મને એવું લાગે છે કે આપણને ઉલ્લુ બનાવી રહ્યો છે. ના વાંદરા, ઉલ્લુ બુલ્લુ નથી બનાવતો. ઈ મારો હારો હાચે માંદલીનો થઈ ગયો છે અને આપણે એને જવાની જો રજા ન આપત ને તો એના ડોક્ટરનું અને એની હોસ્પિટલનું બિલ આપણી માથે આવી જાત. વાહ પપ્પા વાહ, શું વાત છે ને. મારી સાથે રહીને તમે પૈસા બચાવતા શીખી ગયા. એમ હવે મારો વારો. વાહ સંદીપડા, વાહ. મારે તો જવાનું છે રજા લઈને, એટલે ઘરના બધા કામ છે ને હવે આપણે બાપ દીકરા મળીને કરવાના છે. આપણે બંને ને તઈએ પછી હવે આપણે બધું શેર કરી લેવું. તું છે ને બધા વાસણ ઉટકી નાખજે અને હું બધું ચેક કરી લઈશ કે વાસણ બરોબર ઉટકાણા છે કે નહીં. પછી તું આ ખાઈ ઘરમાં હંજવારી પોતા કરી નાખજે. પછી હું બધું ચેક કરીશ કે બધું બરોબર થયું છે કે નહીં. પછી છે ને તું જમવાનું બનાવી નાખજે. અને તમે આટલું બધું ચેક કરીને હું થાકી ગયો એટલે તે બનાવેલું જમવાનું જમીને હું આરામ ન કરું. ભૂત ક્યાં છે? તમે છો? હું તો ડરી જ ગઈ. વિદ્યા, એટલે હું તને ભૂત જેવો દેખાવ છું? ના, આ તો તમારો ચહેરો દેખાયો નહીં ને પેલા એટલે. અને મેં સાંભળ્યું છે કે ભૂતના ચહેરા ન હોય. અરે ના, હવે આ ગાંડી આ સાડીઓમાં ગૂંચવાઈ ગયો તો. એમ? હા તો શું છે કે પેલા મેં તમને ક્યારે સાડીમાં જોયા નહોતા ને એટલે. બાકી સરસ લાગો છો. સરસ. વિદ્યા, આ સાડી મેં પહેરી નથી. આ છે ને મેં વીંટી છે, ઉચકી છે, સમજી? હા, પણ પહેરી હોય એ રીતે ઉચકી છે. હે એ વિદ્યા, મને આ એક વાત છે ને જરાય સમજાતી નથી કે તમારા લોકોની આ સાડીઓ આટલી બધી લાંબી શું કામ હોય છે? એનીવેઝ, તે બધી જે સાડીઓ મને આપી હતી ને એ બધી મેં ધોઈ નાખી છે. વાહ, ચલો આ બહુ મોટું મહત્વનું કામ થઈ ગયું. વેરી ગુડ. વેરી ગુડ તો બધું ઠીક છે વિદ્યા, પણ મને એક વાત નથી સમજાઈ રહી કે આપણા ઘરમાં વોશિંગ મશીન છે છતાંય તે મારી પાસે સાડીઓ શું કામ દોડાવી? દીવા, તમે સમજતા નથી. આ બધી જે મારી ડિઝાઇનર સાડીઓ છે ને એમાં જરી કામ અને ભરત કામ કરેલું છે એટલે વોશિંગ મશીનમાં ન નખાય, સાડી ફાટી પણ જાય. એવું હોય? ઓહ, તો મને લાગે છે કે હું પણ વોશિંગ મશીનની જેમ જ સાડીઓ ધોઉં છું. એટલે
એટલે કે મારાથી પણ તારી આ સાડી ફાટી ગઈ છે. હાય હાય